તો જય મહાદેવ મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડીયો લઈને. તો ગુરબોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ ભાવનગરમાં. સૌથી પહેલા તો તમને એનું એડ્રેસ આપી દઉં. વાઘાવાડી શામળદાસના ગેટ પાસે દિલીપભાઈના પાઉંભાજી આપણે ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ. આપણે જોવાનું છે કે દિલીપભાઈ કેવી રીતે બનાવે છે, કેવું બનાવે છે. કેમ કે ક્રાઉડ જોઈને તો એવું લાગે છે કે ભાઈ જોરદાર અને ટેસ્ટી બનાવતા હોય છે અને ઘણા સમયથી બનાવે છે. એટલે ભાઈ એનું કહેવાય ને કે આવડત એવી બધી થઈ ગઈ છે. આપણે જોવાનું છે બધું જ. તો ચાલો આજનો બ્લોગ શરૂ કરીએ. ચાલો મારી સાથે. હા બોલો. આ ભરાય આજની ડેટ તો મિત્રો આપણી સાથે જોડાયા છે દિલીપ નાસ્તા ગૃહના ઓનર એટલે કે દિલીપભાઈ પોતે. દિલીપભાઈ, સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. દિલીપભાઈ, એ જણાવો કે આ કેટલા ટાઈમથી તમે ચલાવો છો? મારી શોપ છે 55 વર્ષ જૂની છે. બરાબર. પેલા મારા દાદાએ સ્ટાર્ટ કર્યું, પછી મારા ફાધર આવ્યા, પછી હું આવ્યો અને મારો સન આવ્યો. શું વાત છે. અને અહીંયા હું રાખો છો? આ પાઉં ગાંઠિયા છે, હા, પાઉં ગાંઠિયા છે, બટેટા છે, ચણા મઠ છે ને ભૂંગળા છે. બરાબર. અને આ એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલું છે? આ લોકેશન એક્ઝેક્ટ વેલેન્ટાઇન સર્કલની સામે, વાઘાવાડી રોડ, ભાવનગર. બરાબર. અને આપણો ટાઈમ શું છે દિલીપભાઈ? ટાઈમિંગ છે સવારે 10 થી રાતના 10 વાગ્યા સુધી. બરાબર. તો ચલો જોઈએ કે તમે કેવી રીતે ને કેવું બનાવો છો. તીખા ગાંઠિયા, એમાં 2 બટેટા આવશે. આ પાઉં આવશે સ્પેશિયલ ભાવનગરી નાના પાઉં, 2 પાઉં. આદુ લસણની ચટણી, આંબલી ગોળ ખજૂર પુદીનો સ્પેશિયલ ચટણી. હવે આપણો ઓર્ડર આવી ગયો છે. જેમાં આપણે વિડીયોમાં દિલીપભાઈ વાત કરીએ એમ આપણને ગાંઠિયા આપ્યા છે, પાઉં આપ્યા છે અને બટેટા આપ્યા છે. અને એની અંદર જેની ચટણી નાખી છે ખરેખર બહુ જોરદાર છે. આપણે ગાંઠિયા અને પાઉં ટ્રાય કરીએ કે ખરેખર કેવા લાગે છે. ટેસ્ટની વાત કરું ને, એકદમ જોરદાર અને યુનિક છે. ખરેખર ખાવાની બહુ મજા આવે એવું છે. બટેટા પણ એટલા જોરદાર અને સ્પાઇસી છે. એટલે જે સ્પાઇસી લવર હોય ને એને એક વખત અહીંયા મુલાકાત લેવા જેવી છે. અને ભાવનગરી ગાંઠિયા તો ઓલવેઝ રોક જ છે. સાથે આપણે અહીંયાથી કોલ્ડ ડ્રિંક લીધું છે, એ પણ ટ્રાય કરીએ. ખરેખર બહુ જોરદાર બનાવ્યા છે ભાઈ. ઓવરઓલ છે ને અહીંયા મને ખાવાની બહુ મજા આવી છે. અને ભાવનગરમાં રહેતા લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે એક વખત અહીંયા મુલાકાત લેજો, ખરેખર તમને મજા આવશે. હવે હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું, ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દેજો. અને આ વિડીયોની રીલ્સને જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં પેજને આપણને ફોલો કરી દેજો. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.